અને 14 સોડિયા ઉપર મેં માતા એ દીકરો આલ્યો તો રમેશભાઈ. અને આ ગરદણી અહીંયા 4-5 કલાક હાઈવે ઉપર બેહી રહ્યા હાચોરના રાજસ્થાનના હાઈવે ઉપર કાળું તમે મને હોય લઈને આયા હતા, ભલા લઈને આયા હતા. તન દાડે ધોનીને એવું કીધું તું કે અલ્યા ધંધો નહીં, આજ ભાઈ પોવડ વિખરાઈ ગયેલું છે, જા એક દાડાની વેળા આવશે અને ભલા ભેળું ના કરું તો મારું નામ ચેહર નહીં. ભલા તન દાડે ધંધો નતો, ધંધો આલ્યો કે ના આલ્યો? રંકમાંથી રાજા બનાયા કે ના બનાયા? આજે દુકાનદાર બનાયા, રૂપિયા વાળા બનાયા, સભા વાળું. મારા ના કહેવા પણ તંદાડે ભલા એવું બોલી કે ભગવાનના ઘરનું, કુદરતના ઘરનું કાળું ને મોત આવે છે, હું ચહેરાઈ છું. એટલે તંદાડે બોલી હતી ને, મારે ના કહેવાય. વસ્તી હોમ ગાડી નો શું મહેશ સભા વાળો. અને ત્રીજા દાડે તને એટેક આવ્યું. સાચો ના હોસ્પિટલમાં ડોક્ટર છૂટી પડ્યા, સભા વાળું છૂટી પડ્યા ને કે ઓયથી લઈ જાઓ જોધપુર લઈ ગયા. અને તારો ભાઈ અશોક અને ડોહે ફોન કર્યો કે કાળું જતો રહ્યો, ઊંચો જતો રહ્યો, એટલે કે આને અટેક આવ્યું અને ડોક્ટર છૂટી પડ્યા, જતો રહ્યો. એટલે કીધું 11 રૂપિયા ફેરવ, અને જો કદાચ તારા વશમાંથી વાહુ પડે અને ભગવાનના ઘેર વાહુ ઝીલવાના આવું તો મારું નામ છે.